જંગલમાં બધા હળી મળીને રહે છે. એકતામાં ઘણી તાકાત હોય છે, જે મારા માટે ઘાતક છે. જો હું બાજના રૂપમાં ના હોત ને તો એ જ વખતે ચકલીઓની રાણીને મજા ચખાવત. જંગલમાં મુશળધાર વરસાદ પડતો હતો. ત્યાં જ અચાનક એક ઝાડ પર વીજળી પડી. વીજળી પડતાની સાથે જ ઝાડ પર રંગબેરંગી કિરણો ફેલાઈ ગયા. અચાનક તે રંગબેરંગી કિરણોમાંથી એક બાજ બહાર આવ્યો અને બોલ્યો કે, અરે, હું તો એક પક્ષીમાં પરિવર્તિત થઈ ગયો અને આ કયું જંગલ છે? જે પણ હોય, મારે વરસાદથી બચવા માટે કોઈ ઠેકાણું શોધવું પડશે. અને બાજ ઉડતા ઉડતા તે જગ્યાએ પહોંચી ગયો કે જ્યાં ચકલીઓના સુંદર ઘરો બન્યા હતા. ત્યાં જ બાજની નજર એક સુંદર ચકલી પર પડી. બાજ ઉડીને તે સુંદર ચકલી પાસે ગયો અને બોલ્યો કે, વરસાદ બહુ પડી રહ્યો છે, શું મને વરસાદથી બચવા માટે કોઈ જગ્યા મળશે? મારું નામ મીનુ છે. હું ચકલીઓની રાણી છું. તું કોણ છે? તને તો આ જંગલમાં પહેલા ક્યારેય જોયો જ નથી. મારું નામ કપાલા છે. હું બીજા જંગલનો રહેવાસી છું. માફ કરજે કપાલા, અત્યારે અમારા ઝુંડમાં કોઈ ખાલી ઘર નથી. તું મને કદાચ ઓળખતી નથી ચકલીઓની રાણી. હું ઈચ્છું તો અત્યારે જ તને મારી શકું છું. તેવું તો ક્યારેય વિચારતો જ નહીં તો તું જ નહીં બચી શકે. બધી ચકલીઓ ઘરમાંથી હમણાં જ બહાર નીકળો. મીનુ ચકલીનું આટલું કહેવાની સાથે જ ઘણા બધા ઘરોમાંથી ઘણી બધી ચકલીઓ બહાર આવી ગઈ. કપાલા, બસ, અમારા જંગલમાં બધા જ પક્ષીઓ અને પ્રાણીઓ હળી મળીને રહે છે. તેથી અહીંયા દાદાગીરી બતાવવાનો જરાય પ્રયત્ન ના કરીશ. ચૂપચાપ અહીંયાથી નીકળી જા, નહીં તો મફતમાં મારીશ અહીંયા. આટલી બધી ચકલીઓને જોઈને કપાલાબાજ ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો અને એક ઝાડ પર બેસીને પોતાને જ કહે છે, જંગલમાં બધા હળી મળીને રહે છે. એકતામાં ઘણી તાકાત હોય છે, જે મારા માટે ઘાતક છે. જો હું બાજના રૂપમાં ના હોત ને તો એ જ વખતે ચકલીઓની રાણીને મજા ચખાવત. બીજા દિવસે વરસાદ બંધ થયા પછી કપાલાબાજ આખા જંગલમાં ફરતો હતો કે અચાનક તેની નજર બાજના એક ટોળા પર પડી. કપાલાબાજ તે ટોળાની નજીક આવી ગયો. કોણ છે તું? તું આ જંગલનો નથી. મારું નામ કપાલા છે અને મારું નામ હેનરી છે. 2 દિવસથી બહુ વરસાદ પડતો હતો. એની પાસે રહેવા કોઈ ઘર ન હતું. વરસાદમાં પલળવાને કારણે તે બીમાર પડ્યો. કેટલી દુઃખની વાત છે હેનરી. એક બાજ થઈને તું બીજા બાજને બીમાર થતા જુએ છે. હું કંઈ સમજો નહીં. તું એક બાજ છે અને બાજની ઝડપ પક્ષીઓમાં સૌથી વધારે હોય છે. તારે તો પક્ષીઓના રાજા હોવું જોઈએ. પણ આ જંગલમાં સામાન્ય ચકલીઓ પાસે તો ઘર છે, પણ સૌથી તાકાતવર પક્ષીઓ બાજ ઘર ન હોવાને કારણે બીમાર પડી જાય છે. કદાચ તને ખબર નથી કપાલા, જંગલનો રાજા સિંહ હોય છે. આ બીમાર મૂર્ખ બાજ જો શેર રાજા પાસે મદદ માંગવા જતો રહેત ને તો બીમાર ના પડત. તને શું લાગે છે કે જંગલનો રાજા તને મદદ કરત? હા, બિલકુલ કરત. ચલ મારી સાથે, હમણાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરું છું. કપાલાબાજ હેનરીબાજને જંગલના રાજા સિંહ પાસે લઈ જાય છે. જંગલનો રાજા સિંહ કપાલાબાજને જોઈને ખરાબ રીતે ચોંકી જાય છે અને બોલે છે, કોણ છે તું? હું મારા બધા જંગલના વાસીઓને ઓળખું છું. તું આ જંગલનો નથી લાગતો. તમે બરાબર ઓળખ્યો મહારાજ. હું હેનરીબાજનો સંબંધી છું. હું બીજા જંગલમાં રહું છું. અહીંયા કેમ આવવાનું થયું? મહારાજ, તમને ખબર જ છે, અત્યારે વર્ષા ઋતુ ચાલી રહી છે અને અમારા પક્ષીઓની ખરાબ હાલત છે. તમને એક વિનંતી છે મહારાજ કે જ્યાં સુધી વરસાદ ન પતે ત્યાં સુધી બાજોને જમીન પર રહેતા પ્રાણીઓના ઘરમાં રહેવાની શરણ આપી દો. તારી બુદ્ધિ તો ભ્રષ્ટ નથી થઈ ગઈ ને? જમીન પર રહેતા પ્રાણીઓ માંસાહારી હોય છે. પક્ષીઓને તેમના ઘરે સૂતા જોઈને તેમને ખાવાનું મન થઈ શકે છે. તેથી જંગલનું સંતુલન બગડશે. માટે હું એવું ના કરી શકું. હવે તું જઈ શકે છે. કપાલાબાજ હેનરીબાજને લઈને પાછો બાજોના ટોળા પાસે લઈ આવ્યો. જોયું તે? તારા રાજાએ મદદ તો ના કરી, પણ શરણ આપવાની પણ ના પાડી દીધી. તું એકદમ સાચું કહે છે કપાલા. તું મારો સાચો મિત્ર છે. એનો મતલબ જંગલનો રાજા જમીનમાં રહેવાવાળા પ્રાણીઓનો જ રાજા લાગે છે. આજ તો હું તને કહેવા માંગુ છું હેનરી કે તું તારા ટોળામાં સૌથી સમજદાર અને તાકતવર બાજ લાગે છે.
સૌથી પહેલા તમે બાજ મળીને તમારાથી નાના પક્ષીઓ પર હુમલો કરીને તેને ગુલામ બનાવી દો. પછી તમારી સેના તૈયાર કરો. પછી જંગલના રાજા ઉપર હુમલો કરીને આખા જંગલ પર કબજો કરી નાખો. હું તૈયાર છું અને તું આજથી મારો સલાહકાર છે. બતાય હું ક્યાંથી શરૂઆત કરું? સૌથી પહેલા તારે ચકલીઓને ગુલામ બનાવવી જોઈએ, કારણ કે તે પક્ષીઓના નામે કલંક છે. ચલો મારી સાથે, હમણાં ચકલીઓ પર હુમલો કરીએ. થોડી જ વારમાં બધા બાજ ચકલીઓના ઘરની આસપાસ ઉડવા લાગ્યા. આ જોઈને ચકલીઓની રાણી મીનુ, આ બધું શું થઈ રહ્યું છે હેનરી? તારી આઝાદીના દિવસ ખતમ થયા મીનુ. કાં તો તું ખુશીથી અમારી ગુલામી સ્વીકારી લે અને તમારા ઘર ખાલી કરીને આપી દો, નહીં તો મરવા માટે તૈયાર થઈ જાઓ. પણ તું એવું કેમ કરી રહ્યો છે હેનરી? હું પક્ષીઓની સેના બનાવીને જંગલના રાજાને મારવા માંગુ છું અને હું જંગલનો રાજા બનવા માંગુ છું. તું બહુ મોટી ભૂલ કરી રહ્યો છે હેનરી. તને શું લાગે છે કે તું જંગલના રાજા સિંહનો સામનો આટલી સરળતાથી કરી શકીશ? જ્યારે બધા પક્ષીઓ એક સાથે મળીને જંગલના રાજા પર હુમલો કરશે ને, તો તે તેમનો સામનો નહીં કરી શકે અને આખા જંગલમાં હેનરીનો ડર ફેલાઈ જશે અને હેનરી જંગલનો રાજા બની જશે. સમજી ગઈ. એટલે કે તે જ હેનરીને ભડકાવ્યો છે. બકવાસ બંધ કર મીનુ ચકલી. ચૂપચાપ તારી હાર માની લે અને અમારી ગુલામ બની જા. પરિસ્થિતિને જોતા ચકલીને હાર માનવાનું જ યોગ્ય લાગ્યું. બધી ચકલીઓએ પોતાના ઘર ખાલી કર્યા અને બધા બાજોએ તેમના ઘર પર કબજો મેળવ્યો. હવે તારે વધારે પક્ષીઓને ભેગા કરવાની જરૂર છે. થોડા જ દિવસોમાં હેનરી બાજે ઉડવાવાળા બધા જ પક્ષીઓને પોતાની વાતમાં લઈ લીધા. જંગલના બધા પક્ષીઓ આ વાત માટે તૈયાર છે કે મારે જ રાજા બનવું જોઈએ. હવે મને બતાય, સિંહ ઉપર હુમલો ક્યારે કરીએ? હમણાં જ, અત્યારે. મીનુ ચકલી સંતાઈને તેમની વાતો સાંભળી રહી હતી. તે ઝડપથી ઉડીને જંગલના રાજા સિંહની પાસે પહોંચી ગઈ. મહારાજ, તમે અહીંથી જતા રહો. બધા પક્ષીઓ ભેગા મળીને તમારા ઉપર હુમલો કરવાના છે. ત્યાં જ ઘણા બધા પક્ષીઓ કપાલા અને હેનરી સાથે ત્યાં આવી ગયા. બધા પક્ષીઓ સિંહ ઉપર હુમલો કરવાના જ હતા કે ત્યાં રંગબેરંગી કિરણોની સાથે એક સાધુ મહાત્મા ત્યાં આવ્યા. મેં વિચાર્યું હતું કે કપાલા રાક્ષસ, તને જ્યારે હું પક્ષીમાં પરિવર્તિત કરીશ તો તારી અક્કલ ઠેકાણે આવી જશે, પણ તું પક્ષી બનીને જ પક્ષીઓમાં ઝઘડો કરવાનો પ્રયત્ન કરે છે. તમે કોણ છો સાધુ મહારાજ? હું તમારી વાતનો અર્થ ન સમજ્યો. જે કપાલા બાજને તું બાજ સમજે છે ને, તે એક રાક્ષસ છે જે રાક્ષસ લોકમાં રાક્ષસને ભડકાવવાનું કામ કરે છે. આ વાત પર ક્રોધિત થઈને મેં તેને બાજમાં પરિવર્તિત કરીને અહીં મોકલ્યો. આટલું કહેતાની સાથે જ સાધુની આંખોમાંથી અંગારા નીકળવા માંડ્યા અને કપાલાબાજ સળગીને રાખ થઈ ગયો. હવે તમે જઈ શકો છો, પણ ભૂલતા નહીં, જંગલનો રાજા સિંહ જ હોય છે અને હવે પછી કોઈની વાતમાં ન આવતા. આમ કહીને સાધુ મહાત્મા ગાયબ થઈ ગયા. મને માફ કર મીનુ, હું કપાલાની વાતમાં આવ્યો. મારે તેની વાત નહોતી માનવા જેવી. હેનરી સાથે બધા બાજોએ ચકલીઓના ઘર ખાલી કર્યા અને જંગલમાં બધું સરખું થઈ ગયું. સાચું કહ્યું મિત્ર. હવે તો આપણે બસ આ જાદુઈ વૃક્ષના પાંદડાનો રસ આપણી આંખમાં નાખવાનો છે. તે પછી આપણી આંખો એટલી શક્તિશાળી થઈ જશે કે સિંહ અને શિયાળ દૂરથી આવતા હશે ને તો પણ દેખાઈ જશે. એક જંગલમાં શેરુ નામનો એક સિંહ રહેતો હતો. પોતાના શિકારને ફસાવવા માટે તેણે એક શિયાળને પોતાના સેવક તરીકે રાખ્યું હતું. શિયાળ હંમેશા જાનવરો ઉપર નજર રાખતું અને તેમને એકલા જોઈને સિંહને ખબર કરી દેતું. પછી સિંહ લાગ જોઈને તે જાનવરોનો શિકાર કરતો હતો અને થોડો શિકાર બચાવીને તેને શિયાળને ખાવા માટે આપી દેતો. એક દિવસ હાથી, હરણ, રીંછ અને વાંદરાએ એક જગ્યાએ મળીને આ સમસ્યા ઉપર ચર્ચા કરી. વાંદરો ઝાડ પર બેસીને શિયાળની તપાસ કરતો હતો. જ્યારથી આ શિયાળ સિંહની સાથે જોડાયું છે, આપણું જીવવાનું મુશ્કેલ થઈ ગયું છે. છાનું માનું આવે છે અને જાનવરને એકલું જોઈને સિંહને તેના વિશે તેની જાણ કરે છે. આવું જો ચાલતું રહ્યું
તો એક એક કરીને જંગલના બધા જાનવરોને તેઓ મારી નાખશે. આપણે કંઈક એવું કરવું જોઈએ કે આ બંનેથી હંમેશા માટે છુટકારો મળે. મને તો કશો જ વિચાર નથી આવતો. જો મોટું હરણ અહીંયા હોત તો તે કોઈ સારો આઈડિયા આપી દેત. તે સાચું કહ્યું. જો જંગલમાં આ ઝાડ ન હોત તો મોટું આજે આપણી વચ્ચે હાજર હોત. રીંછે સામે આવેલ વૃક્ષ તરફ ઈશારો કરીને કહ્યું, આ વૃક્ષ ન હોત તો મોટું આજે પણ આપણી વચ્ચે હોત. એટલે મોટું હરણ એક દિવસ અહીંયાથી જઈ રહ્યું હતું. તે દિવસ તડકો ખૂબ જ વધારે હતો. તેથી તે આ વૃક્ષની છાયામાં બેસીને આરામ કરવા લાગ્યો. ત્યાં જ આ વૃક્ષના પાંદડામાંથી દૂધ ટપકવા માંડ્યું અને તે તેની આંખોમાં પડી ગયું. આ સાંભળીને બધાએ વૃક્ષના પાંદડાને જોયા અને હાથીએ કહ્યું, અરે હા, આમાંથી તો દૂધ ટપકી રહ્યું છે. આ ફક્ત જોવામાં જ દૂધ છે, પણ છે બહુ ખતરનાક. મોટુની આંખમાં આ દૂધ ટપકવાની થોડી જ વારમાં તે આંધળો થઈ ગયો. બસ તે દિવસ પછી તેને બધું દેખાતું બંધ થઈ ગયું. આંધળો થયા પછી તે થોડા દિવસો સુધી અહીં તહીં ભટકતો જોવા મળ્યો. પણ તે પછી તે ક્યાં ગયો તે હજુ સુધી પણ એક રહસ્ય છે. સાંભળીને બધાને તેની ઉપર દયા આવી અને પછી હાથી ખુશ થઈને બોલ્યો, દોસ્તો, સમજો કે હવે આપણને સિંહ અને શિયાળથી છુટકારો મળી ગયો. આમ કહીને હાથીએ બધાને તેની યુક્તિ કહી બતાવી, જેને સાંભળીને બધા ખુશ થઈ ગયા. તેમને ખબર હતી કે શિયાળ જાનવરોની હાજરીના સમાચાર આપવાની સાથે તેઓ શું વાત કરે છે તે પણ સિંહ રાજાને જઈને કહેતી હશે. સાંજના સમયે બધા જાનવર તે વૃક્ષની પાસે જાણી જોઈને ભેગા થયા. હાથી, રીંછ અને હરણ જોર જોરથી વાતો કરવા લાગ્યા કે જેથી શિયાળ સાંભળીને ત્યાં આવી જાય. વાંદરો ચૂપચાપ તે જ વૃક્ષ પર બેસીને ચોકી કરવા લાગ્યું. થોડી વાર પછી વાંદરાએ જોયું કે સામેથી શિયાળ આવી રહ્યું છે. દોસ્તો, શિયાળ ચૂપચાપ અહીં આવી રહ્યું છે. આપણી આઈડિયા પ્રમાણે કામ કરવાનું ચાલુ કરો. તેની વાત સાંભળીને તેઓ વધુ જોર જોરથી હસવા લાગ્યા. જેને સાંભળીને શિયાળ વધુ ઝડપથી તેમની પાસે આવ્યું. એક જગ્યાએ સંતાઈને તે બધાની વાતો સાંભળવા લાગ્યું. મિત્રો, આજ પછી ક્યારે પણ આપણે તે શિયાળ અને સિંહ રાજાના હાથમાં નહીં આવીએ. હવે આપણા હાથમાં આ જાદુઈ વૃક્ષના પાંદડા આવી ગયા છે. સાચું કહ્યું મિત્ર. હવે તો આપણે બસ આ જાદુઈ વૃક્ષના પાંદડાનો રસ આપણી આંખમાં નાખવાનો છે. તે પછી આપણી આંખો એટલી શક્તિશાળી થઈ જશે કે સિંહ અને શિયાળ દૂરથી આવતા હશે ને તો પણ દેખાઈ જશે. આ સાંભળીને શિયાળ ખુશ થયું અને બોલ્યું, આ લોકોની યુક્તિ ક્યારે પણ તેમને બચાવી નહીં શકે. કહીને શિયાળ ત્યાંથી ભાગ્યું અને સિંહ પાસે જતું રહ્યું. તેના જતા જ વાંદરાએ વૃક્ષ પરથી બૂમ પાડી, મિત્રો, આપણી ચાલ કામયાબ થઈ રહી છે. શિયાળ અહીંની વાત સિંહને બતાવવા માટે જઈ રહ્યું છે. આ સાંભળીને બધા જાનવરો ખુશ થયા અને આસપાસની ઝાડીઓમાં જઈને સંતાઈ ગયા. ત્યારબાદ શિયાળ સિંહની સાથે ત્યાં આવ્યું અને હાથી તેમને જોઈને ચૂપ થઈ ગયો. મને બતાય કે તું કયા જાદુઈ વૃક્ષના પાંદડાની વાત કરતો હતો જેના દૂધથી આંખની દ્રષ્ટિ વધી જાય છે. વૃક્ષના પાંદડા? દૂધ? આ તમે કેવી વાતો કરી રહ્યા છો? વધારે હોશિયાર બનવાની જરૂર નથી. મેં મારા કાને સાંભળ્યું હતું કે જે તમે વૃક્ષ વિશે કહી રહ્યા હતા. આ સાંભળીને હાથીએ કહ્યું, હવે તમે સાંભળી જ લીધું છે તો હું બતાવી દઉં છું. આ જે વૃક્ષ છે ને તેના પાંદડામાંથી એવું દૂધ ટપકે છે જેને આંખમાં નાખવામાં આવે તો આંખોની દ્રષ્ટિ ખૂબ જ વધી જાય છે. અત્યાર સુધી જેટલા પણ જાનવરોએ આ દૂધને તેમની આંખોમાં નાખ્યું છે તેઓ તમને બંનેને દૂરથી જોઈને જ ભાગી જાય છે. એટલે તો હું અહીંયા એકલો ઊભો છું. હવે તમારી કોઈની ચાલ ચાલવાની નથી. હું આના દૂધને મારી આંખમાં પણ નાખીશ. પણ સિંહ રાજા, તમે તેને આંખોમાં કેવી રીતે નાખશો? તેની ડાળખી કેટલી ઊંચી છે.
અને તમે ત્યાં સુધી કેવી રીતે પહોંચશો? હું આ જંગલનો રાજા છું, સમજ્યો? આમ કહીને સિંહે વૃક્ષ પર બેઠેલા વાંદરાને કહ્યું, વાંદરા, જે વૃક્ષ પર તું બેઠો છે તેની એક ડાળખી તોડીને નીચે ફેંક. સાંભળીને વાંદરાએ માથું હલાવ્યું અને એક ડાળખી તોડીને નીચે ફેંકી. હાથી, હવે આના રસને મારી આંખમાં નાખવાનું કામ તારે કરવાનું છે. તમે બસ તમારી બંને આંખો ખોલો, હું તેના પાંદડાને સરસ મસળીને તેમાંથી દૂધ નીકાળું છું. સાંભળીને સિંહે કહ્યું, જલ્દી કર. આ સાંભળીને હાથી વાંદરા તરફ જોઈને મલકાયો અને પછી તેણે જમીન પર પડેલી ડાળખી તેની સૂંઢમાં ઉઠાવી. તેમાં ઘણા બધા પાંદડા હતા. હાથીએ તેને સિંહની આંખો ઉપર લઈને તેને એવી રીતે નિચોડી કે એક મોટું ટીપું સિંહની આંખમાં પડ્યું. પછી તેણે વધુ રાહ ન જોતા બીજી આંખમાં પણ તેનું એક ટીપું નાખી દીધું. મહારાજ, કેવું લાગી રહ્યું છે? બહુ જ સરસ, ઠંડુ ઠંડુ, કુલ કુલ. સિંહે કેટલોક સમય આંખો ખોલી નહીં અને તેની ઠંડકનો મજા લેતો રહ્યો. પછી અચાનક તેની આંખોમાં બળતરા થવા લાગી અને તે જોર જોરથી ગરજવા લાગ્યો. આ શું છે? બહુ જ બળતરા થઈ રહી છે. મને કંઈ દેખાઈ પણ નથી રહ્યું. હવે બધા જાનવર જે સંતાયેલા હતા તે બહાર આવ્યા. સિંહે આંખો તો ખોલી દીધી, પણ હવે તે આંધળો થઈ ગયો હતો. તે અહીંયા તહીંયા અથડાતો અને પછી પડી જતો, પછી ઊભો થઈને ગર્જના કરતો. આ બધું જોઈને જાનવરોને ખૂબ જ મજા આવી રહી હતી. આ બધું શું છે? તેમને કંઈ દેખાતું કેમ નથી? આ બધી અમારી ચાલ હતી, તમારા બંનેથી છુટકારો મેળવવા માટે. હવે આ ક્યારેય જોઈ નહીં શકે અને તું ક્યારેય પણ અમારી ચાડી નહીં કરી શકે. કહીને હાથીએ શિયાળની ગરદન તેની સૂંઢમાં દબાવી અને પછી વાંદરાએ શિયાળની આંખોમાં પણ તે જ દૂધનું ટપકું નાખી દીધું. હવે તે બંને આંધળા થઈ ચૂક્યા હતા અને બધા જાનવરોએ તેમને તેમના હાલ પર છોડી દીધા. ત્યારે હાથી બોલ્યો, કેમ મિત્રો, અક્કલ મોટી કે સિંહ? સાંભળીને બધા જાનવર જોર જોરથી હસવા લાગ્યા અને ખુશી મનાવવા લાગ્યા.